તો ગાઈસ આપણે જવાનું છે ગ્લાસ ટાવર અમદાવાદ. અને ગ્લાસ ટાવર જવું હોય તો પહેલાં આવવું પડે કાંકરિયા. આ રહ્યું કાંકરિયા તળાવ. અને એમાં બધા અલગ અલગ ઇવેન્ટો રાખેલા હોય છે. તો તેઓ કાન ગ્લાસ ટાવર બી છે. તો હું તો આવી ગયો ફાઈનલી. હા, હાલ તો કાંકરિયા તળાવ છે તેઓ પણ શું જુઓ એકલો જ આવ્યો છું, મારે ભેગું કોઈ છે નહીં. અને બાઈક પાર્કિંગ કરો તો 30 રૂપિયા ટિકિટ છે પાર્કિંગની. અને હેલ્મેટ મૂક્યું એના 10 રૂપિયા લીધા. અને કાંકરિયા તળાવમાં એન્ટ્રી ટિકિટ 10 રૂપિયા છે. અને હવે ગ્લાસ ટાવર જવું છે તેઓ કેટલી ટિકિટ છે એ પણ તમને કહીશ. તો જુઓ આપણે તો હવે હેડ્યા ગ્લાસ ટાવર ઉપર જવાનું થાય છે, બરાબર. તો જુઓ ખાસી બધી પબ્લિક હોય ફરવા આવેલી છે. કાંકરિયા તળાવ જુઓ તમે, અંદર પણ કંઈક છે. આપણા જોડે તો ટાઈમ એટલો છે નહીં, બહુ લેટ થઈ ગયું છે રસ્તામાં જ આવતો એટલે તે અંદર તો નહીં જવાય. પણ આપણે ગ્લાસ ટાવર જઈએ. બીજું અટલ બ્રિજ જવાની ગણતરી છે આપણી. અને જોઈએ બીજું કઈ કઈ જગ્યાએ ફરવાનું થાય છે. જેટલું બને એટલું વધારે ફરશું. બહુ એન્જોય કરવાનું છે. તો હવે ગ્લાસ ટાવર જવું રહેશે. જુઓ અહીં પણ ઘણી બધી પબ્લિક પણ ફરવા આવી છે. અને આપણે આવી ગયા છે. અલગ જ ફિલિંગ છે કંઈક. જોઈએ કેવું છે ગ્લાસ ટાવર. ઘણા બધા લોકો એના ઉપર પણ જઈને આવ્યા છે. આપણે તો હજી ગયા નહીં. અને કેટલી ટિકિટ છે ગ્લાસ ટાવર ઉપર જવાની. અને કેવું ફરવાની મજા આવે છે એ બધું તમને કહીશ. તો બ્લોગ જોવાનું ના ભૂલતા, છેલ્લા સુધી જોજો. અને બહુ મજા આવશે આજ તો.